મારી વાત સાંભળીને ઉપાય કરો, ઈશ્વર મદદ કરશે અને કામ થઈ જશે. સતીજીએ દક્ષના યજ્ઞમાં જે દેહ ત્યાગ કર્યો હતો તેમણે હવે હિમાલયના ઘેર જઈ જન્મ ધારણ કર્યો છે. તેઓએ શિવજીને પતિ બનાવવા માટે તપ કર્યું છે. આ બાજુ શિવજી સર્વે છોડી ત્યાગીને સમાધિ લગાવી બેઠા છે. જો કે તો વાત ઘણી અટપટી, પણ મારી એક વાત સાંભળો. તમે જાઓ અને કામદેવને શિવજીની પાસે મોકલો. તે શિવજીના મનમાં શોભ ઉત્પન્ન કરે, તેમની સમાધિનો ભંગ કરે. ત્યારે અમે ત્યાં પહોંચી શિવજીના ચરણોમાં માથું નમાવીશું અને બેળી જબરી તેમને રાજી કરી વિવાહ કરાવી દઈશું. ભલેને આ રીતે દેવતાઓનું હિત થાય, બીજો તો કોઈ ઉપાય નથી. બધાએ કહ્યું, આ એક મત ઘણો સારો છે. પછી દેવતાઓએ ઘણા પ્રેમથી સ્તુતિ કરી. ત્યારે વિષમ 5 બાણ ધારણ કરનારા અને માછલીના ચિહ્નથી યુક્ત ધ્વજાવાળા કામદેવ પ્રગટ થયા. દેવતાઓએ કામદેવને પોતાની બધી વિપત્તિ કહી. સાંભળીને કામદેવે મનમાં વિચાર કર્યો અને હસીને દેવતાઓને આમ કહ્યું કે શિવજીની સાથે વેર કરવાથી મારું કુશળ હિત નથી. તો પણ હું તમારા કામ તો કરીશ, કારણ કે વેદ અન્યો પર કરેલા ઉપકારને પરમ ધર્મ કહે છે. જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે, સંત સદાય તેની પ્રશંસા કરે છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવીને કામદેવ પોતાના પુષ્પના ધનુષને હાથમાં લઈ વસંતાદિ સહાયકો સાથે ચાલ્યો. ચાલતા સમયે કામદેવે અંતરમાં એવું વિચાર્યું કે શિવજીની સાથે વિરોધ કરવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તેણે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો અને સમસ્ત સંસારને પોતાના વશમાં કરી લીધું. જે સમયે મત્સ્યના ચિહ્નની ધજાવાળા કામદેવે કોપ કર્યો, તે સમયે ક્ષણવારમાં જ વેદોની બધી મર્યાદા તૂટી ગઈ. બ્રહ્મચર્ય, નિયમ, અનેક પ્રકારના સંયમ, ધીરજ, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સદાચાર, જપ, યોગ, વૈરાગ્ય આદિ વિવેકનું આખું સૈન્ય ભય પામીને ભાગી ગયું. વિવેક પોતાના સહાયકો સહિત નાસી ગયો. તેના યોદ્ધા રણભૂમિમાં પીઠ બતાવી ગયા. તે સમયે તેઓ સર્વે સદગ્રંથરૂપી પર્વતની કંદરાઓમાં જઈ સંતાઈ ગયા. અર્થાત જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, નિયમ, સદાચાર આદિ ગ્રંથોમાં જ લખેલા રહી ગયા. તેમનું આચરણ છૂટી ગયું. આખા જગતમાં ખળભળાટ મચી ગયો અને બધા કહેવા લાગ્યા, હે વિધાતા, હવે શું થવાનું છે? અમારી રક્ષા કોણ કરશે? આવો 2 માથાવાળો કોણ છે જેના માટે રતિના પતિ કામદેવે કોપ કરીને હાથમાં ધનુષબાણ ઉઠાવ્યું છે? જગતમાં સ્ત્રી પુરુષ સંજ્ઞાવાળા જેટલા ચર અચર પ્રાણી હતા તે સર્વે પોતપોતાની મર્યાદાઓ છોડીને કામની વશ થઈ ગયા. બધાના હૃદયમાં કામની ઈચ્છા થઈ ગઈ. લતાઓ વેલોને જોઈને વૃક્ષોની ડાળીઓ નમવા લાગી. નદીઓ આવેશ ઉમંગથી સમુદ્ર તરફ દોડી અને તળાવ તલાવડીઓ પણ પરસ્પર સંગમ કરવા હળવા મળવા લાગ્યા. જ્યારે જળ, વૃક્ષ, નદી વગેરેની આ દશા થઈ તો ચેતન જીવોની કરણી કોણ કહી શકે છે? આકાશ, જળ અને પૃથ્વી પર વિચરનારા બધા પશુ પક્ષી પોતાના સંયોગનો સમય ભૂલાવીને કામને વશ થઈ ગયા. સર્વે લોકો કામાન બની વ્યાકુળ થઈ ગયા. ચકલા ચકલીએ રાત દિવસ ન જોયા. દેવ, દૈત્ય, મનુષ્ય, કિન્નર, સર્પ, પ્રેત, પિશાચ, ભૂત, વેતાળ એ તો સદાય કામના ગુલામ છે એમ સમજીને મેં એમની દશાનું વર્ણન નથી કર્યું. સિદ્ધ, વિરક્ત, મહામુનિ અને મહાન યોગીઓ પણ કામવશ યોગ છોડીને સ્ત્રીના વિરહી બની ગયા. જ્યારે યોગેશ્વરો અને તપસ્વીઓ પણ કામને વશ થઈ ગયા તો પામર મનુષ્યનું તો પૂછવું જ શું? જે સમસ્ત ચરાચર જગતને બ્રહ્મમય જોતા હતા તેઓ હવે તેને સ્ત્રીમય જોવા લાગ્યા. સ્ત્રીઓ આખા જગતને પુરુષમય જોવા લાગી અને પુરુષો તેને સ્ત્રીમય જોવા લાગ્યા. 2 ઘડી સુધી સમસ્ત બ્રહ્માંડમાં કામદેવે રચેલું આ કૌતુક રહ્યું. કોઈએ પણ હૃદયમાં ધૈર્ય ધારણ ન કર્યું. કામદેવે સર્વેના મન હરી લીધા. શ્રી રઘુનાથજીએ જેમની રક્ષા કરી, કેવળ તેઓ જ તે સમયે બચી શક્યા. 2 ઘડી સુધી આવો તમાશો થયો. ત્યાં સુધી કામદેવ શિવજીની પાસે પહોંચ્યા. શિવજીને જોઈને કામદેવ બી ગયા. ત્યારે આખું જગત ફરી જેમ હતું તેમ સ્થિર બની ગયું. તરત જ બધા જીવો એવા જ સુખી થઈ ગયા જેવા ઉન્મત્ત નશાનું પાન કરેલા લોકો મદ નશો ઉતરી જતાની સાથે સુખી થાય છે. દુરાધર્ષ, જેમને પરાજિત કરવા અત્યંત જ અઘરા છે અને દુર્ગમ, જેમનો પાર પામવો કઠિન છે. ભગવાન સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 6 ઈશ્વરીય ગુણોથી યુક્ત રુદ્ર મહાભયંકર શિવજીને જોઈને કામદેવ ભયભીત થઈ ગયો. પાછા ફરવામાં શરમ દેખાય છે અને કરી કંઈ શકાતું નથી. અંતે
મનમાં મરવાનો નિશ્ચય કરીને તેમણે ઉપાય રચ્યો. તરત જ સુંદર ઋતુરાજ વસંતે પ્રગટ કર્યો. પુષ્પોથી યુક્ત થયેલા નવા નવા વૃક્ષોની પંક્તિઓ સુશોભિત થઈ ગઈ. વન, ઉપવન, વાવડી, તળાવ અને સર્વે દિશાઓના વિભાગ પરમ સુંદર બની ગયા. ચારે બાજુ જાણે પ્રેમ ઉભરાઈ રહ્યો છે, જેને જોઈને મરેલા મનોમાં પણ કામદેવ જાગી ઉઠ્યો. મરેલાના મનમાં પણ કામદેવ જાગવા લાગ્યો. વનની સુંદરતા કહી શકાતી નથી. કામરૂપી અગ્નિનો સાચો મિત્ર એવો શીતળ, મંદ, સુગંધિત વાયુ વાવા લાગ્યો. સરોવરમાં અનેક કમળો ખીલી ગયા, જેના પર સુંદર ભમરાના સમૂહ ગુંજારવ કરવા લાગ્યા. રાજહંસ, કોયલ અને પોપટો રસિક કલરવ કરવા લાગ્યા અને અપ્સરાઓ ગાય ગાયને નાચવા લાગી. કામદેવ પોતાની સેના સહિત કરોડો પ્રકારની સર્વે કળાઓ ઉપાય કરીને હારી ગયો, પણ શિવજીની અચળ સમાધિ ન ડગી ત્યારે કામદેવ ક્રોધિત થઈ ગયો. આંબાના વૃક્ષની એક સુંદર ડાળને જોઈને મનમાં કોપે ભરાયેલો કામદેવ તેના પર ચડી ગયો. તેણે પુષ્પ ધનુષ પર પોતાના 5 બાણ ચડાવ્યા અને અત્યંત ક્રોધથી લક્ષ તરફ તાકીને તેને કાન સુધી ખેંચી લીધા. કામદેવે તીક્ષ્ણ 5 બાણ છોડ્યા, જે શિવજીના હૃદયમાં લાગ્યા. ત્યારે તેમની સમાધિનો ભંગ થયો અને તેઓ જાગી ગયા. ઈશ્વર શિવજીના મનમાં ઘણો જ શોક થયો. તેઓએ આંખો ઉઘાડીને ચારે તરફ જોયું. જ્યારે આંબાના પાંદડામાં સંતાયેલા કામદેવને જોયા તો તેમણે ઘણો જ ક્રોધ થયો, જેથી ત્રણેય લોક કંપી ઉઠ્યા. ત્યારે શિવજીએ ત્રીજું લોચન ખોલ્યું. તેમની દ્રષ્ટિ પડતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. જગતમાં ભારે હાહાકાર મચી ગયો. દેવતાઓ ડરી ગયા, દૈત્ય સુખી બન્યા, ભોગી લોકો કામસુખને યાદ કરીને ચિંતા કરવા લાગ્યા અને સાધક યોગીઓ નિષ્કંટક થઈ ગયા. યોગી નિષ્કંટક બન્યા. કામદેવની સ્ત્રી રતિ પોતાના પતિને આ દશા સાંભળતા જ મૂર્છિત થઈ ગઈ. રોતી કકળતીને જાત જાતની કરુણા કરતી તે શિવજી પાસે ગઈ. અત્યંત પ્રેમ સાથે અનેક રીતે વિનંતી કરી. હાથ જોડીને સામે ઊભી રહી. શીઘ્ર પ્રસન્ન થનાર કૃપાળુ શિવજીએ અબળા અસહાય સ્ત્રીને જોઈને સુંદર તેને સાંત્વના આપનાર વચન બોલ્યા તો ખરા. હે રતિ, હવેથી તારા પતિનું નામ અનંગ થશે. તે વગર શરીરે સર્વેમાં વ્યાપશે. હવે તું પોતાના પતિને મળવાની વાત સાંભળ. જ્યારે પૃથ્વીનો મહાભારે ભાર ઉતારવા માટે યદુવંશમાં શ્રીકૃષ્ણનો અવતાર થશે, ત્યારે તારો પતિ તેમના પુત્ર પ્રદ્યુમ્નના રૂપે ઉત્પન્ન થશે. મારું આ વચન અન્યથા મિથ્યા નહીં થાય. શિવજીના વચન સાંભળીને રતિ ચાલી ગઈ. હવે બીજી કથા વખાણીને વિસ્તારથી કહું છું. બ્રહ્માદિ દેવતાઓએ આ બધા સમાચાર સાંભળ્યા તો તેઓ વૈકુંઠમાં ગયા. પછી ત્યાંથી વિષ્ણુ અને બ્રહ્મા સહિત બધા દેવતા જ્યાં કૃપાના ધામ શિવજી હતા ત્યાં ગયા. તે સર્વે શિવજીની અલગ અલગ સ્તુતિ કરી. ત્યારે શશિભૂષણ શિવજી પ્રસન્ન થઈ ગયા. કૃપાના સાગર શિવજી બોલ્યા, હે દેવતાઓ, કહો આપ શા માટે આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આપ અંતર્યામી છો, તો પણ હે સ્વામી, ભક્તિવશ હું આપને વિનંતી કરું છું. હે શંકર, સર્વે દેવતાઓના મનમાં એવો પરમ ઉત્સાહ છે કે હે નાથ, તેઓ પોતાની આંખોથી આપનો વિવાહ નિહાળવા ઈચ્છે છે. હે કામદેવના મદને ઉતારનારા, આપ એવું કંઈક કરો જેથી બધા લોકો આ ઉત્સવ આંખો ભરીને નિહાળે. હે કૃપાના સાગર, કામદેવને બાળીને આપે રતિને જે વરદાન આપ્યું તે ઘણું સારું કર્યું. હે નાથ, શ્રેષ્ઠ સ્વામીનો આ સહજ જ સરળ સ્વભાવ હોય છે કે તેઓ પહેલાં દંડ આપીને પછી કૃપા કરતા રહે છે. પાર્વતીજીએ અપાર તપ કર્યું છે, હવે એમનો અંગીકાર કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીના વચનોને યાદ કરીને શિવજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, એમ જ થાઓ. ત્યારે દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા અને ફૂલોની વર્ષા કરીને જય હો, દેવતાઓના સ્વામીની જય હો એમ કહેવા લાગ્યા. ઉચિત અવસર જાણીને સપ્તર્ષિઓ આવ્યા અને બ્રહ્માજીએ તરત જ તેમને હિમાલયના ઘેર મોકલ્યા. તેઓ પહેલાં ત્યાં ગયા કે જ્યાં પાર્વતીજી હતા અને તેમને છળભર્યા મીઠા વિનોદયુક્ત આનંદ પહોંચાડનારા વચન કહ્યા. નારદજીના ઉપદેશના લીધે તમે તે વખતે અમારી વાત ન સાંભળી. હવે તો તમારું પ્રણ ખોટું થઈ ગયું, કેમ કે મહાદેવજીએ કામને જ ભસ્મ કરી નાખ્યું. આ સાંભળીને પાર્વતીજી મુસ્કરાઈને બોલ્યા, હે વિજ્ઞાની મુનિવરો, આપે યોગ્ય જ કહ્યું. આપની સમજણમાં શિવજીએ કામદેવને અત્યારે બાળ્યો. અત્યાર સુધી તો તેઓ વિકારયુક્ત કામી જ રહ્યા, પરંતુ મારી સમજણમાં તો શિવજી સદાથી જ યોગી, અજન્મા, અનિંદ્ય, કામરહિત અને ભોગહીન છે. અને જો મેં શિવજીને આવા સમજીને જ મન, વચન અને કર્મથી પ્રેમ સહિત તેમની સેવા કરી છે, તો હે મુનીશ્વરો સાંભળો, તે કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. આપે જે એમ કહ્યું કે શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધો,
એ જ આપનો ઘણો ભારે અવિવેક છે. હે તાત, અગ્નિનો તો આ સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે કદી જઈ ન શકે, અને જાય તો તે અવશ્ય નષ્ટ થઈ જશે. મહાદેવજી અને કામદેવના સંબંધમાં પણ આ જ ન્યાય સમજવો જોઈએ. પાર્વતીજીના વચન સાંભળીને અને એમનો સ્નેહ અને વિશ્વાસ જોઈને મુનિઓ અંતરથી ઘણા પ્રસન્ન થયા. તેઓ ભવાનીને શીશ નવાવીને ચાલી નીકળ્યા અને હિમાલય પાસે પહોંચ્યા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વે વૃત્તાંત સંભળાવ્યો. કામદેવના ભસ્મ થવાનું સાંભળીને હિમાલયને ઘણું દુઃખ થયું. પછી મુનિએ રતિના વરદાનની વાત કહી. તે સાંભળીને હિમાલયે ઘણું સુખ અનુભવ્યું. શિવજીના પ્રભાવનો મનમાં વિચાર કરીને હિમાલય શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને તેમની પાસે શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોડાવીને વેદની વિધિ અનુસાર તુરંત જ લગ્ન નક્કી લખાવી લીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપીને ચરણ પકડીને તેમને વિનંતી કરી કે તેઓ જઈને તે લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી. તેણે વાંચતી વખતે તેમના હૃદયમાં પ્રેમ સમાતો ન હતો. બ્રહ્માજીએ લગ્ન વાંચી સૌને સંભળાવ્યા. જેને સાંભળીને સર્વે મુનિ અને દેવતાઓનો આખો સમાજ હર્ષિત થઈ ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા માંડ્યો, વાજા વાગવા લાગ્યા અને 10 દિશાઓમાં મંગળ કળશ સજાવી દેવાયા. બધા દેવતાઓ પોતપોતાના જાત જાતના વાહનો અને વિમાનો શણગારવા લાગ્યા. કલ્યાણદાયક મંગળ સૂકનો થવા લાગ્યા અને અપ્સરાઓ ગાવા લાગી. શિવજીના ગણો શિવજીનો શૃંગાર કરવા લાગ્યા. જટાઓનો મુગટ બનાવી તેના પર સર્પોનો મોઢ સજાયો. શિવજીએ સર્પોના જ કુંડળ અને કંકણ પહેર્યા. શરીર પર વિભૂતિ ચોળીને વસ્ત્રના સ્થાને વાઘાંબર વીંટી દીધું. શિવજીના સુંદર લલાટ પર ચંદ્રમા, શીશ પર ગંગાજી, 3 નેત્રો સર્પોની જનોય, ગળામાં વિષ અને છાતી પર નરખોપડીની માળા હતી. આ રીતે તેમનો વેશ અશુભ હોવા છતાં તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું સુશોભિત છે. શિવજી નંદી પર ચડીને ચાલ્યા. વાજા વાગી રહ્યા છે. શિવજીને જોઈને દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં. વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ પોતપોતાના વાહનો પર ચડીને જાનમાં ચાલ્યો. દેવતાઓનો સમાજ બધી રીતે અનુપમ પરમ સુંદર હતો, પણ વરને યોગ્ય જાન ન હતી. ત્યારે વિષ્ણુ ભગવાને બધા દિક્પાળોને બોલાવીને હસીને આમ કહ્યું, બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો. હે ભાઈ, આપણા લોકોની આ જાન વરને યોગ્ય નથી. શું પારકા નગરમાં જઈને હસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને દેવતાઓ મલકાયા અને તેઓ પોતપોતાની સેના સહિત જુદા થઈ ગયા. મહાદેવજી આ જોઈને મનમાં ને મનમાં મલકાય છે કે વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન વિનોદ નથી છોડતા. પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના આ અતિ પ્રિય વચનોને સાંભળીને શિવજીએ પણ ભૃંગીને મોકલીને પોતાના બધા ગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળતા સર્વે આવ્યા અને તેઓએ સ્વામીના ચરણ કમળોમાં શીશ નમાવ્યો. જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતાના સમાજને જોઈને શિવજી હસ્યા. કોઈ મુખ વિનાના છે, કોઈને ઘણા જ મુખો છે. કોઈ હાથ પગ વિનાના છે તો કોઈને ઘણા જ હાથ પગ છે. કોઈને ઘણી આંખો છે તો કોઈને એક પણ આંખ નથી. કોઈ ઘણો જાડો પુષ્ટ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે. કોઈ ઘણો દુબળો, કોઈ ઘણો જાડો. કોઈએ પવિત્ર અને કોઈએ અપવિત્ર વેશ ધારણ કરેલા છે. ભયંકર ઘરેણાં પહેરી હાથમાં ખોપરી લીધેલી છે અને સઘળા સર્વે શરીરે તાજા લોહીથી ખરડાયેલા છે. ગધેડા, કૂતરા, સુવર અને શિયાળ જેવા જ તેમના મુખો છે. ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારની પ્રેત, પિશાચ અને યોગિનીઓની જમાતો છે. તેનું વર્ણન કરી નથી શકાતું. ભૂત પ્રેત નાચે છે અને ગીતો ગાય છે. તે સર્વે ઘણા તરંગી છે. દેખાવમાં ઘણા જ કઢંગા જણાય છે અને ઘણી જ વિચિત્ર રીતે બોલે છે. જેવો વર છે તેવી જ જાન બની ગઈ છે. માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થતા જાય છે. આ બાજુ હિમાલયે એવો વિચિત્ર મંડપ બનાવ્યો કે જેનું વર્ણન થઈ શકતું નથી. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા જેમનું વર્ણન કરીને પાર પમાતો નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવ હતા, હિમાલયે તે સર્વેને નોતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, સુંદર શરીર ધારણ કરી સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયના ઘેર ગયા. બધા સ્નેહ સહિત મંગળ ગીતો ગાય છે.
હિમાલયે અગાઉથી જ ઘણા ઘર શણગારી રખાવ્યા હતા. યથાયોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈને બ્રહ્માની રચના ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. નગરની શોભા જોઈને બ્રહ્માની નિપુણતા સાચે સાચ તુચ્છ જણાય છે. વન, બાગ, કુવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે. તેમનું વર્ણન કોણ કરી શકે છે? ઘેર ઘેર ઘણા જ મંગળસૂચક તોરણ અને ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી કાંતિ જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે નગરમાં સ્વયં જગદંબાએ અવતાર લીધો, શું તેનું વર્ણન થઈ શકે છે? ત્યાં રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સુખ નિત્ય નવીન વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળીને નગરમાં દોડધામ થઈ ગઈ, જેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓએ બની ઠનીને તથા અનેક પ્રકારના વાહનોને શણગારીને આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાના સમાજને જોઈને બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણું સુખ પામ્યા. પરંતુ જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તો તેમના બધા વાહનો, હાથી, ઘોડા, રથના બળદો આદિ ડરીને ભાગી છૂટ્યા. થોડાક મોટી ઉંમરના સમજદાર લોકો ધીરજ ધરીને ત્યાં ઊભા રહ્યા. બાળકો તો સર્વે પોતાનો જીવ લઈને નાઠા. ઘેર પહોંચ્યા પછી જ્યારે માતા પિતા પૂછે છે ત્યારે તેઓ ભયથી કાપતા શરીરે આવા વચનો કહે છે, શું કહીએ? કોઈ વાત કહી નથી શકાતી. આ જાન છે કે યમરાજની સેના? વર ગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ, ખોપડી અને રખિયા જેના આભૂષણ છે. વરના શરીર પર રખિયા ચોપડેલી છે. સર્પ અને ખોપરીઓના ઘરેણાં છે. તે નાગો, જટાધારી અને ભયંકર છે. તેની સાથે ભયાનક મુખોવાળા ભૂત, પ્રેત, પિશાચ, યોગિનીઓ અને રાક્ષસો છે. જાનને જે જોઈને જીવિત રહેશે ખરેખર તેના ઘણા જ પુણ્ય છે અને તે જ પાર્વતીજીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેર ઘેર આ જ વાત કરી. મહેશ્વર શિવજીનો સમાજ જાણીને સર્વે છોકરાઓના માતા પિતા હસે છે. તેમની ઘણી જ રીતે છોકરાઓને સમજાવ્યા કે નિડર થઈ જાઓ, ડરની કોઈ વાત જ નથી. આગેવાન લોકો જાનને તેડી લાવ્યા. તેઓએ સર્વેને સુંદર જાનીવાસા ઉતરવા માટે આપ્યા. મેના, પાર્વતીજીની માતા એ શુભ આરતી તૈયાર કરી અને તેમની સાથેની સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીતો ગાવા લાગી. સુંદર હાથોમાં સોનાનો થાળ શોભે છે. આ રીતે મેના હરખાતા હરખાતા શિવજીને પોકવા ચાલ્યા. જ્યારે મહાદેવજીને ભયાનક વેશમાં જોયા ત્યારે તો સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયને કારણે દોડીને તે ઘરમાં પેસી ગઈ અને શિવજી જ્યાં જાનીવાસો હતો ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણું દુઃખ થયું. તેમણે પાર્વતીજીને પોતાની પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી પોતાના નીલકમળ સમાન નેત્રોમાં આંસુ છલકાવીને કહ્યું, જે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તે મૂર્ખે તારા વરને બાવરો કેમ બનાવ્યો? જે વિધાતાએ તને સુંદરતા આપી તેણે તારા માટે વર બાવરો કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષમાં બેસવું જોઈએ તે જબરજસ્તીથી બાવળમાં લાગી ગયું છે. હું તને લઈને પર્વત પરથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ઘર ભલે ઉજ્જડ થઈ જાય અને જગત આખાઈમાં અપકીર્તિ પ્રસરી જાય, પણ મારા જીવતે જીવ હું આ બાવરા વર સાથે તારો વિવાહ કરીશ નહીં. હિમાલયની સ્ત્રી મેનાને દુઃખી જોઈને બધી સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ. મેના પોતાની પુત્રીના સ્નેહને યાદ કરીને વિલાપ કરી રોતી હતી અને કહેતી હતી, મેં નારદનું શું બગાડ્યું હતું, જેણે મારા વસતા ઘરને ઉજાડી નાખ્યું અને જેણે પાર્વતીજીને એવો ઉપદેશ આપ્યો કે જેથી તેણે પાગલ વરના માટે તપ કર્યું. ખરેખર તેમને નથી કોઈનો મોહ, નથી માયા, નથી તેમની પાસે ધન, નથી ઘર અને સ્ત્રી પણ નથી. તેઓ સર્વેથી ઉદાસીન છે. આથી જ તેઓ બીજાના ઘરને ઉજાડનારા છે. તેમને નથી કોઈની લાજ, નથી કોઈનો ડર. ભલા વાંઝણી પ્રસવની પીડાને શું જાણે? માતાને વ્યાકુળ જોઈને પાર્વતીજી વિવેકયુક્ત કોમળ વાણી બોલ્યા, હે માતા, વિધાતા જે રચી નાખી છે તે ટળતું નથી. આવો વિચાર કરીને તું શોક ના કર. જો મારા ભાગ્યમાં બાવરો જ પતિ લખ્યો છે તો બીજાને શા માટે દોષ દેવાય? હે માતા, શું વિધાતાના લેખ તારાથી મટી શકશે? વ્યર્થ કલંકનો ચાંદલો ના વોરીશ. હે માતા, કલંક ન વોરીશ, રોવું છોડી દે. આ અવસર વિષાદ કરવાનો નથી. મારા ભાગ્યમાં જે દુઃખ સુખ લખ્યું છે
તે હું જ્યાં જઈશ ત્યાં પામીશ જ. પાર્વતીજીના આવા વિનયયુક્ત કોમળ વચન સાંભળીને બધી સ્ત્રીઓ શોક કરવા લાગી અને જાત જાતના દોષ વિધાતાને આપીને આંખોમાંથી અશ્રુ વહેવાડવા લાગી. આ સમાચારને સાંભળતા જ હિમાલય તે સમયે નારદજી અને સપ્તર્ષિઓને સાથે લઈને પોતાના ઘેર ગયો. ત્યારે નારદજીએ પૂર્વજન્મની કથા સંભળાવી સર્વેને સમજાવ્યા અને કહ્યું કે હે મેના, તમે મારી સાચી વાત સાંભળો. તમારી આ પુત્રી સાક્ષાત જગતજનની ભવાની છે. તે અજન્મા, અનાદિ અને અવિનાશીની શક્તિ છે. સદા શિવજીના અડધા અંગમાં રહે છે. એ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી છે અને પોતાની ઈચ્છાથી જ લીલા શરીર ધારણ કરે છે. અગાઉ એ દક્ષના ઘેર જઈ જન્મ્યા હતા ત્યારે તેમનું નામ સતી હતું. ઘણું સુંદર શરીર પામ્યા હતા. ત્યાં પણ સતીને શિવજી સાથે જ પરણાવ્યા હતા. આ કથા આખા જગતમાં પ્રસિદ્ધ છે. એક વખત તેમણે શિવજીની સાથે આવતા માર્ગમાં રઘુકુળ રૂપી કમળના સૂર્ય શ્રી રામચંદ્રજીને જોયા. ત્યારે એમને મોહ થઈ ગયો અને તેમણે શિવજીનું કહ્યું ન માનીને બ્રહ્મવશ થઈ સીતાજીનો વેશ ધારણ કરી લીધો. સતીજીએ જે સીતાજીનો વેશ ધારણ કર્યો હતો એ જ અપરાધના કારણે શંકરજીએ તેમને ત્યાગી દીધા. પછી શંકરજીના વિયોગમાં પોતાના પિતાના યજ્ઞમાં જઈને ત્યાં જ તેઓએ યોગાગ્નિથી ભસ્મ થઈ ગયા. હવે તેમણે તમારા ઘરમાં જન્મ લઈને પોતાના પતિને માટે કઠિન તપ કર્યું છે એમ જાણીને સંશય ત્યજી દો. પાર્વતીજી તો સદાય શિવજીના પ્રિય અર્ધાંગના છે. ત્યારે નારદજીના વચનોને સાંભળીને સર્વેનો વિષાદ દૂર થઈ ગયો અને ક્ષણ માત્રમાં આ સમાચાર આખા નગરમાં ઘેર ઘેર વ્યાપી ગયા. તે સમયે મેના અને હિમાલય આનંદમાં મગ્ન થઈ ગયા અને તેમણે વારંવાર પાર્વતીજીના ચરણોની વંદના કરી. સ્ત્રી પુરુષો, બાળકો, યુવાનો અને વૃદ્ધો, નગરના સર્વે લોકો ઘણા પ્રસન્ન થયા. નગરમાં મંગળ ગીતો ગાવાવા લાગ્યા અને સૌએ જાત જાતના સોરણોના કળશ સજાવ્યા. પાકશાસ્ત્રમાં જે રીત છે તે પ્રમાણે અનેક જાતની રસોઈ બની, જમણવાર થયા. જે ઘરમાં સ્વયં માતા ભવાની રહેતા હોય ત્યાંના જમણવારનું વર્ણન કેવી રીતે કરી શકાય. હિમાલયે આદરપૂર્વક સર્વે જાનૈયાઓને, વિષ્ણુ, બ્રહ્મા અને સર્વે વર્ગના દેવતાઓને બોલાવ્યા. જમનારાઓની ઘણી જ પંગતો બેસી. ચતુર રસોઈયા પીરસવા માંડ્યા. સ્ત્રીઓની મંડળીઓ દેવતાઓને જમતા જાણીને કોમળ વાણીથી ફટાણા ગાવા માંડી. સર્વે સુંદર સ્ત્રીઓ મીઠા સ્વરે ફટાણા ગાવા લાગી અને વ્યંગ ભરેલા વચનો સંભળાવા માંડી. દેવગણ વિનોદ સાંભળીને ઘણું સુખ અનુભવે છે એટલે જ જમવામાં ઘણી વાર લગાડી રહ્યા છે. જમતી વેળાએ જે આનંદ વધ્યો તે કરોડો મુખોથી પણ કહી નથી શકાતો. ભોજન કરી લીધા પછી બધાના હાથમુખ ધોવડાવીને પાન અપાયા. પછી સર્વે લોકો જે જ્યાં ઉતર્યા હતા તે જાનીવાસે તેઓ ગયા. પછી મુનિઓએ આવીને હિમાલયને લગ્ન પત્રિકા કહી સંભળાવી અને વિવાહનો સમય જોઈ દેવતાઓને તેડાવ્યા. સર્વે દેવતાઓને આદર સહિત બોલાવી લીધા અને સર્વેને યથાયોગ્ય આસન આપ્યા. વેદની વિધિ પ્રમાણે વેદી ચોકી શણગારવામાં આવી અને સ્ત્રીઓ સુંદર શ્રેષ્ઠ મંગળ ગીત ગાવા લાગી. વેદિકા પર એક અત્યંત સુંદર દિવ્ય સિંહાસન હતું જેની સુંદરતાનું વર્ણન નથી કરી શકાતું કેમ કે તે સ્વયં બ્રહ્માજીનું બનાવેલું હતું. બ્રાહ્મણોને શીશ નમાવી અને હૃદયમાં પોતાના સ્વામી શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને શિવજી તે સિંહાસન પર બેસી ગયા. પછી મુનીશ્વરોએ પાર્વતીજીને તેડાવ્યા. સખીઓ શૃંગાર કરીને તેમને લઈ આવી. પાર્વતીજીના રૂપને જોતા જ સર્વે દેવો મોહિત થઈ ગયા. સંસારમાં એવો કયો કવિ છે જે તે સુંદરતાનું વર્ણન કરી શકે. પાર્વતીજીને જગદંબા અને શિવજીના પત્ની જાણીને દેવોએ મનમાં ને મનમાં પ્રણામ કર્યા. ભવાની સુંદરતાની સીમા છે. કરોડો મુખોથી પણ તેમની શોભા કહી નથી શકાતી. જગતજનની પાર્વતીજીની મહાન શોભાનું વર્ણન કરોડો મુખોથી પણ થઈ શકે તેમ નથી. વેદ, શેષજી અને સરસ્વતીજી પણ તે કહેતા સંકોચ પામે છે તો મન બુદ્ધિ તુલસી તેમની પાસે કઈ ગણતરીમાં છે. સુંદરતા અને શોભાની ખાણ માતા ભવાની મંડપ વચ્ચે જ્યાં શિવજી હતા ત્યાં ગયા. સંકોચના લીધે તેઓ પતિ શિવજીના ચરણ કમળોને જોઈ શકતા ન હતા પરંતુ તેમનો મનરૂપી ભમરો તો ત્યાં રસપાન કરી રહ્યો હતો.
મુનિઓની આજ્ઞાથી શિવજી અને પાર્વતીજીએ ગણેશજીનું પૂજન કર્યું. મનમાં દેવતાઓને અનાદિ સમજીને કોઈ આ વાતની શંકા ન કરે કે ગણેશજી તો શિવ પાર્વતીજીનું સંતાન છે, અત્યારે વિવાહ પૂર્વે ક્યાંથી આવી ગયા. વેદોમાં વિવાહની જેવી વિધિ કહેવામાં આવી છે. મહામુનિઓએ તે સઘળી કરાવી. પર્વતરાજ હિમાલયે હાથમાં દર્ભ લઈને અને પુત્રીનો હાથ પકડીને તેને ભવાની શિવપત્ની જાણીને શિવજીને સમર્પિત કર્યા. જ્યારે મહેશ્વર શિવજીએ પાર્વતીજીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ હૃદયમાં ઘણા હર્ષિત થયા. શ્રેષ્ઠ મુનિગણ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને દેવગણો શિવજીનો જય જયકાર કરવા લાગ્યા. અનેકો પ્રકારના વાજા વાગવા લાગ્યા. આકાશમાંથી અનેક જાતના ફૂલોની વર્ષા થઈ. શિવ પાર્વતીનો વિવાહ થઈ ગયો. આખા બ્રહ્માંડમાં આનંદ છવાઈ ગયો. દાસી, દાસ, રથ, ઘોડા, હાથી, ગાયો, વસ્ત્ર અને મણી વગેરે અનેક પ્રકારની ચીજો, અન્ન અને સોનાના વાસણો ગાડીઓમાં ભરીને દહેજમાં આપ્યા, જેના વર્ણન થઈ શકે તેમ નથી. અનેક પ્રકારે દહેજ આપીને હાથ જોડીને હિમાલયે કહ્યું, હે શંકર, આપ પૂર્ણ કામ છો, હું આપને શું આપી શકવાનો હતો. આમ કહીને તે શિવજીના ચરણકમળ પકડીને બેસી ગયા. ત્યારે કૃપાના સાગર શિવજીએ પોતાના સસરાનું સર્વ રીતે સમાધાન કર્યું અને પછી પ્રેમથી પરિપૂર્ણ હૃદયે મેનાજીએ શિવજીના ચરણકમળ પકડ્યા અને કહ્યું, હે નાથ, આ ઉમા અને મને પ્રાણો સમાન પ્રિય છે. આપ એને આપના ઘરની દાસી બનાવજો અને એના દરેક અપરાધને ક્ષમા કરતા રહેજો. હવે આપ પ્રસન્ન થઈને મને આ વર આપો. શિવજીએ ઘણી રીતે પોતાના સાસુને સમજાવ્યા. ત્યારે તે શિવજીના ચરણોમાં શીશ નમાવીને ઘેર ગયા. પછી માતાએ પાર્વતીજીને બોલાવી લીધા અને ખોળામાં બેસાડીને સુંદર શિખામણ આપી. હે પાર્વતી, તું સદા શિવજીના ચરણોની પૂજા કરજે. નારીઓનો આ જ ધર્મ છે. તેમના માટે પતિ જ દેવતા છે, અન્ય કોઈ દેવતા નથી. આવા પ્રકારની વાતો કહેતા તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેમણે પુત્રીને છાતી સરસા ચાપી દીધી. વળી કહ્યું કે વિધાતાએ જગતમાં સ્ત્રી જાતિને કેમ ઉત્પન્ન કરી? પરાધીનને સપનામાં પણ સુખ નથી મળતું. એમ કહેતા માતા સ્નેહના લીધે અત્યંત વ્યાકુળ થઈ ગયા. પરંતુ દુઃખી થવાનો આ સમય નથી એમ જાણીને તેમણે ધીરજ ધરી. મેના વારંવાર ભેટે છે અને પાર્વતીજીના ચરણો પકડીને પડી જાય છે. ઘણું જ પ્રેમ છે, કંઈ વર્ણન નથી કરી શકાતું. ભવાની સર્વે સ્ત્રીઓને મળી ભેટીને પાછા પોતાની માતાના હૃદયે વીંટળાઈ ગયા. પાર્વતીજી માતાને ફરી ભેટીને ચાલ્યા. સર્વે કોઈએ તેમને યોગ્ય આશીર્વાદ આપ્યા. પાર્વતીજી વળીને માતાના તરફ જતા હતા ત્યારે સખીએ તેમને શિવજીના પાસે લઈ ગઈ. મહાદેવજી સર્વે યાચકોને સંતુષ્ટ કરી પાર્વતીજીની સાથે ઘર કૈલાસ તરફ ચાલ્યા. સર્વે દેવતા પ્રસન્ન થઈને ફૂલોની વર્ષા કરવા લાગ્યા અને આકાશમાં સુંદર નગારા વાગવા માંડ્યા. ત્યારે હિમાલય અત્યંત પ્રેમથી શિવજીને વળાવવા સાથે ચાલ્યા. વૃષકેતુ શિવજીએ અનેક રીતે તેમને સંતોષીને વિદાય કર્યા. પર્વતરાજ હિમાલય તુરંત ઘેર આવ્યા અને તેમણે બધા પર્વતો અને સરોવરને બોલાવ્યા. હિમાલયે આદર, દાન, વિનય અને ઘણા સન્માનપૂર્વક સર્વેની વિદાય આપી. જ્યારે શિવજી કૈલાસ પર્વત પર પહોંચ્યા ત્યારે સર્વે દેવતા પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે પાર્વતીજી અને શિવજી જગતના માતા પિતા છે, એટલે હું એમના શૃંગારનું વર્ણન કરતો નથી. શિવ પાર્વતીજી વિવિધ પ્રકારના ભોગ વિલાસ કરતા પોતાના ગણો સહિત કૈલાસ પર રહેવા માંડ્યા. તેઓ નિત્ય વિહાર કરતા હતા. આમ ઘણો સમય વીતી ગયો. પછી 6 મુખવાળા પુત્ર સ્વામી કાર્તિકનો જન્મ થયો, જેણે મોટા થયા પછી યુદ્ધમાં તારકાસુરને માર્યો. વેદ, શાસ્ત્ર, પુરાણોમાં સ્વામી કાર્તિકના જન્મની કથા પ્રસિદ્ધ છે અને આખું જગત તેને જાણે છે. સદાનંદ સ્વામી કાર્તિકના જન્મ, કર્મ, પ્રતાપ અને મહાન પુરુષાર્થને આખું જગત જાણે છે. તેથી મેં વૃષકેતુ શિવજીના પુત્રનું ચરિત્ર સંક્ષેપમાં જ કહ્યું છે. શિવ પાર્વતીજીના વિવાહની આ કથાને જે સ્ત્રી પુરુષ કહેશે અને ગાશે તે કલ્યાણના કાર્યો અને વિવાહ આદિ મંગળોમાં સદા સુખ મેળવશે. ગિરિજાપતિ મહાદેવનું ચરિત્ર સમુદ્ર સમાન અપાર છે. તેનો પાર વેદો પણ નથી પામતા. તો અત્યંત મનબુદ્ધિ અને ગમાર તુલસીદાસ તેનું વર્ણન કેવી રીતે કરી શકે? શિવજીનું રસપ્રદ અને સોહામણું ચરિત્ર સાંભળીને મુનિ ભરદ્વાજજીને ઘણું સુખ મળ્યું.
કથા સાંભળવાની તેમની લાલસા ઘણી વધી ગઈ. નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને રૂવાડા ઊભા થઈ ગયા. તે પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. મુખમાંથી વાણી નથી નીકળતી. તેમની આ દશા જોઈને જ્ઞાની મુનિ યાજ્ઞવલ્કજી ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા, હે મુનીશ, અહોહો, તમારો જન્મ ધન્ય છે. તમને ગૌરીપતિ શિવજી પ્રાણો સમાન પ્રિય છે. શિવજીના ચરણ કમળોમાં જેમની પ્રીતિ નથી તે શ્રી રામચંદ્રજીને સ્વપ્નમાં પણ પ્રિય લાગતા નથી. વિશ્વનાથ શ્રી શિવજીના ચરણોમાં નિષ્કપટ વિશુદ્ધ પ્રેમ થવો એ જ રામ ભક્તનું લક્ષણ છે. શિવજીની જેમ શ્રી રઘુનાથજીની ભક્તિનું વ્રત ધારણ કરનાર કોણ છે? જેમને વગર પાપે સતી જેવી સ્ત્રીને ત્યાગી દીધી અને પ્રતિજ્ઞા કરીને શ્રી રઘુનાથજીને ભક્તિને બતાવી. હે ભાઈ, શ્રી રામચંદ્રજીને શિવજી સમાન બીજું કોણ પ્રિય છે? મેં પહેલાં તો શિવજીનું ચરિત્ર કહીને તમારો ભેદ સમજી લીધો. તમે શ્રી રામચંદ્રજીના પવિત્ર સેવક છો અને સમસ્ત દોષોથી રહિત છો. મેં તમારા ગુણ અને શીલ જાણી લીધા. હવે હું શ્રી રઘુનાથજીની લીલા કહું છું, સાંભળો. હે મુનિ, આજે તમને મળવાથી મારા મનમાં જે આનંદ થયો છે તે કહી શકાતો નથી. હે મુનીશ્વર, રામચરિત્ર અત્યંત અપાર છે. 100 કરોડ શેષજી પણ તે કહી નથી શકતા. તો પણ જેવું મેં સાંભળ્યું છે તેવું વાણીના સ્વામી પ્રેરક અને હાથમાં ધનુષ ધારણ કરેલા પ્રભુ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને કહું છું. સરસ્વતીજી કઠપૂતળી સમાન છે અને અંતર્યામી સ્વામી શ્રી રામચંદ્રજી કઠપૂતળીને નચાવનાર સૂત્રધાર છે. પોતાનો ભક્ત જાણીને જે કવિ ઉપર તેઓ કૃપા કરે છે તેના હૃદયરૂપી આંગણામાં સરસ્વતીજીને તેઓ નચાવ્યા કરે છે. તે કૃપાળુ શ્રી રઘુનાથજીને હું પ્રણામ કરું છું અને તેમના નિર્મળ ગુણોની કથા કહું છું. કૈલાસ પર્વતોમાં શ્રેષ્ઠ અને પરમ રમણીય છે, જ્યાં શિવ પાર્વતીજી સદાય નિવાસ કરે છે. સિદ્ધ, તપસ્વી, યોગીગણ, દેવતા, કિન્નર અને મુનિઓનો સમૂહ એ જ પર્વત પર રહે છે. તે બધા મોટા પુણ્યાત્મા છે અને આનંદઘન શ્રી મહાદેવજીની સેવા કરે છે. જે ભગવાન વિષ્ણુ અને મહાદેવજીથી વિમુખ છે અને જેમની ધર્મમાં પ્રીતિ નથી તેવા લોકો સપનમાં પણ ત્યાં જઈ શકતા નથી. એ પર્વત ઉપર એક વિશાળ વડનું ઝાડ છે જે નિત્ય નવીન અને સર્વકાળે 6 ઋતુમાં સુંદર રહે છે.